એને શું સાબિત કર્યું? બહાર કાઢ નાખે. તો ઉપવાસ થી કેન્સર નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બોલ્યો. એ મંત્ર કાળા નાગનું ઝેર ન ચડે. એ મંત્ર વિશે ઉડી જાય છે, ભ્રમરૂપ થાય છે. કાળ કર્મ માયા તેનું બંધન છૂટી જાય છે. એવો બહુ બોલ્યો મંત્ર છે. મારે નિરંતર ભજન કરું. જો સ્વામી આ મહિમાની વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન નામનો મંત્ર એવો બહુ બોલ્યો, આપણે સરફ કર્યો અને એ ભજન કરવા મંડી પડે તો ઝેર ન ચડે. જીવનને સમજ્યા નથી કે જીવનમાં મારે પરિવારને પણ સુખી કરવાનો છે, ધન સમૃદ્ધિ પણ મેળવવાની છે, 5-25 જણાનો રોજગાર પણ ઊભો કરવાનો છે, નાની મોટી સમાજ સેવા પણ ક્યાંક કરવાની છે, નાની મોટી દેશ સેવા પણ ક્યાંક કરવાની છે, ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવાની છે. બધું જ જીવનમાં કરવાનું છે. તો તમને 70-80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ માની શકશો કે હું મારું જીવન ખૂબ સારી રીતે જીવ્યો. કરી લેવાનો પરિસ્થિતિનો, સ્થિર થઈ જવાનો અને મિશન ચાલુ રાખવાનું. You falling is not a crime. You deny yourself to stand up and run again is a crime. તમે પડી જાઓ એ ગુનો નથી, તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા અને પડ્યા પછી ઊભા થવાનો ઇનકાર કરો એ તમારો ગુનો છે. That is your crime. મોબાઈલ બન્યો છે આપણી સેવા કરવા માટે, પણ રિવર્સ બન્યું, આપણે એના નોકર બની ગયા. કોઈ જોડે વાત કરતો હોય ને પ્રત્યક્ષ, વચ્ચે મોબાઈલ આવે ને તો પાછું મોબાઈલ ઉઠાવે. બહુ ખોટા સંસ્કાર છે, બહુ ખરાબ હેબિટ કહેવાય. એને અંગ્રેજીમાં એક શબ્દ છે ફબર, ફબિંગ કહેવાય, કે તમારી સામે જે પ્રત્યક્ષ માણસ બેઠો જેની તમે કિંમત નથી કરતા, એની સાથે ચાલુ વાર્તાલાપે કોઈક હજારો માઇલ દૂરથી રિંગ વગાડે છે અને તમે ફોન ઉપાડો છો, એટલે યુ આર અ ફબર, તમે ફબિંગ કરો છો. આ નવો ટર્મિનોલોજી છે.
તો આની વિવેક અને મર્યાદા જોઈએ.